ગુજરાતમાં નકલી માલ સામાન જ નહીં, કચેરીઓ અને અધિકારીઓ બાદ હવે પોલીસની આખી ટીમ નકલી હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ચાલતા શ્રાવણીય જુગાર પર નકલી પોલીસની ટીમ રેડ કરી હતી. બાદમાં ધાકધમકી આપીને કારખાનેદારને કેસ ન કરવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહીને 1.73 લાખ પડાવી લીધા હતા. સુરતની વરાછા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી છે. 5 જેટલા ઈસમોએ પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી. જુગાર રમતા કેટલાક ઈસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. જુગારનો કેસ ન કરવા પેટે 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા. રૂપિયા પડાવી લીધા બાદ 5 આરોપી ફરાર થઈ ગયા હતા. જુગાર રમતા ઈસમોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો. વરાછા પોલીસે 3 આરોપીને પકડી ધરપકડ કરી હતી. અન્ય 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.